જય રામદેવ પીર, જય ગુરુદેવ। આ છે અમારા ખેડૂતની વેદના। તમે જુઓ, ઉનાળામાં ભર ઉનાળામાં ઠોકડી ગયો છે હરખાઈનો। ખેડૂને ક્યારે આફત આવે ને એનું નક્કી ન હોય મિત્રો। ખેડૂત કેમ ભેગું કરે છે એ જ કાંઈ ખબર પડતી નથી। કોઈ પૂછે છે ખેડૂને તમારું કેમ ઘર હાલે છે, પણ ઘર નહીં મિત્રો, ખેડૂત છે તો દેશ ચાલે છે। તો બન્યા રહેજો મારા વિડીયોમાં અંત સુધી। તમે કેટલું નુકસાન છે બધું બતાવી દઉં। તો મિત્રો જોઈ લો તમે, આ લીંબુડી કેટલી નુકસાની કર્યું છે। જુઓ તમે, એટલો પવન હતો કે ઊંચી કરી નાખી છે। તમે નીચે જુઓ તો મૂળ બારી કાઢી નાખ્યા છે। એવી એક લીંબુડીની ઘણી બધી લીંબુડીઓ એવી કરી નાખી છે। ઝીણા ઝીણા બધા કરી ગયા। આ દાદાની વાડી છે, મારી બાજુમાં છે। જોઈ લો, આ નાની લીંબુડી એટલા કર્યા છે કે વાત જવા દો। એક એક લીંબુડીએ લગભગ 10-10 કિલો લીંબુ પડી ગયા છે। આને વીણવાના કાચા લીંબુ છે, ઝીણા ઝીણા લીંબુ છે। આ બધી નમી કોક લીંબુ તો જુઓ તો તમે, આમ આપણને એવું લાગે કે લીંબુ હાવ ઝીણા ઝીણા છે, આંબીલા જેવડા જેવડા છે, કંઈક મોટા છે, કંઈક હોપારી જેવડા છે, પણ બિલકુલ કાચા લીંબુ છે। એમાંથી કાંઈ આપણને રસ નીકળે નહીં મિત્રો। જેવું લે તમે, લીંબુ નીચે પડ્યા છે। આ બધા લીંબુ તમે જુઓ ને, જુઓ હે ઢગલો પડ્યા ગયા છે। તગારું લીંબુ 10-10 કિલો જેવા લીંબુ પડ્યા છે। હા, હેઠનું કાપવાનું। આ 20 દિવસમાં બધા લીંબુ પાકી જાય એવા થઈ ગયા, ઉતારે એવા થઈ જાય, અને ભાવમાં પણ આવી જાય લીંબુ લીધા। કુદરતે એવી મહેરબાની કરીને તો તમે જુઓ, કઈ ઘટે નહીં એટલું બધું આડે ધડ નાખી દીધું છે લીંબુડી ને બધું। શું કરવાનું જુઓ તમે, એટલા લીંબુ પડ્યા છે કે 2 દિવસ તો આ દાદાને વીણતા થાય છે। કેટલા લીંબુ પડ્યા છે, પાંદ કેમ પડ્યા હોય એમ લીંબુ પડ્યા છે। હાલ એવું નથી, ગારો છે। જે આ સવારનો વિડીયો છે મિત્રો, અંદર પૂછતા હલા જ આવી છે હળવા હળવા। એટલા લીંબુ પડ્યા છે, લાગટ લીંબુ જ પડ્યું છે, નકરું લીંબુ તમે જુઓ। ઝીણા ઝીણા લીંબુ જાજા છે। વેચાય એવા લીંબુ 5% છે, બાકીના બધા નાખી દેવાના છે। પણ વીણવા તો પડશે, વીણ્યા વગર તો કંઈ હાલશે નહીં, કારણ કે ન વીણો તો પછી લીંબુ પડ્યા પડ્યા હળે। જો આ દાદાની વાડી છે, આ દાદા મારી બાજુમાં જ છે મિત્રો। અમારે બેને એક શેઢો છે। દાદાને લીંબુડીના થળિયા ઘણા બધા છે। પાઇપ ઉછેરા એવું કહે છે ને કે પાઇપ મોટા કર્યા અને પછી કઈડ્યા એવું થયું। આ લીંબુ એટલે ઘણું બધું અત્યારે પાણી છે કાઢી નાખ્યું છે, એટલે ભગવાન કે આને જાજી મહેનત કરી છે, મૂળમાંથી બધું ઊંચું કરી નાખ્યું છે। ઘણી બધી લીંબુડીઓને મોળી નાખી છે, આમ આડી પાડી દીધી છે, ત્રાસી એને। એટલે શું છે કે કારણ કે આડી પડી ગઈ ને હવે સીધી કાંઈ થાય એવી નથી। ટ્રેક્ટર લાવીને સીધી કરો તો સીધી થાય, પણ એ મોવડાઈ જાય અને ભાંગી પણ જાય। એટલે હું તો તમને લીંબુ તમે એટલા પડ્યા છે, ભગવાન કહેતા છે આંખમાં આવડા પડી જાય એવા લીંબુ પડ્યા છે। ઓછી કરી દેવાને, પણ ઉતાવળ કરી ભગવાન, ઝીણા ઝીણા લીંબુ નીકળી ગયા છે બધા। કોક ક્યાંક ભગવાન પછી નથી એવું નહીં, વહેલા નહોતી કાઢવી અમારે હજી વાર, પણ જે ઝાઝો ભાગ લીંબુ બધા ખરી ગયા છે। ઘણી બધી લીંબુડીઓ છે દાદાને। લીંબુમાં નુકસાન મોટું છે, લીંબુમાં નહીં પણ લગભગ ઘણી બધી જગ્યામાં નુકસાન છે જ તે। જુઓ તમે, ઓહો લીંબુ છે ને। અત્યારે એમ કીધું એક લીંબુડીનો વિડીયો બનાવી દઉં મિત્રો, તો લીંબુનો ફાલ એક હતો બધું ખેરવી નાખ્યું છે। જુઓ બધી આડી કરી નાખી છે। લીંબુડી સીધી હતી, એક બાજુથી ઊંચી કરી નાખી। નીચે આમ હોરું દેખાતું હતું, આ શેઢો ને ઓલો શેઢો દેખાતો હતો, એની જગ્યાએ બધું ભેગું કરી નાખ્યું છે, જમીન હારે કરી નાખી છે લીંબુડીને। એટલે કાંઈ દેખાય એવું રહ્યું નથી। લીંબુડી એટલી મોવડાઈ ગઈ છે। ટેકા મેકેલા હતા, ટેકા પણ બધું મલપા ગરી ગયું છે। એટલે જો આ ટેકા છે ને, એ ટેકા આમ દબાઈ ગયા છે, એટલે લીંબુડીની ડાળ ભાંગીને ટેકા અંદર વી ગયા છે। કેટલા લીંબુ કર્યા છે જોવો તમે, ઓપારી જેવડા એની કરતાં નાના નાના લીંબુ પડ્યા છે। ફાલ હતો બધો લીંબુડીનો બધો ખરી ગયો છે, અને ઝીણા ઝીણા લીંબુ પણ ખરી ગયા છે। એટલે આ મોટું નુકસાન છે ખેડૂતને, કારણ કે જુઓ તમે લીંબુ
થળિયું જોવો તમે, મૂળ ઊંચા પડી ગયા, પણ એટલો વરસાદ એવો આવ્યો અને પવન એવું હતો ને, વાવાઝોડા સાથે પવન હતો. આપણને એવું થાય કે હમણાં ઉડાડી નાખશે. નળિયા તો ઘણા બધા અમારે ઉડાડી નાખ્યા, વહેલા વરસાદ થયો બધું. આજે સવારનું સારું કરતા હતા. જો તમે આ લીંબુડીમાં પણ એવું થઈ ગયું. જુઓ, બધી ઊંચી કરી નાખી છે, થળિયા મૂળ ઊંચા કરીને એક વાર મળી નાખી છે. એટલે કાંઈ રહેવા નથી દેતું, કુદરતની મહેરબાની છે આ બધી. અને આટલું રહ્યું, એટલું ઘણું બધું. હવે તમને બતાવું, જો ઘઉં છે, જો ઘઉં વાઢી નાખ્યા એમ કરી નાખ્યા છે. આ ખાલી 15 મિનિટ કટર હાલે ને ત્યાં ઘઉંમાંથી બધું લેવાઈ જાય, ઘઉંનું ખળું લેવાઈ જાય. હવે 4 દિવસ આ દાદા વાઢશે ને તો એ ઘઉંનું ખળું લેવાશે. મિત્રો જુઓ તમે, પથારી કરી નાખી છે ઘઉંની, એકદમ પથારી, કાંઈ રહેવા નથી દીધું. ઊભા ઘઉં નથી, એક છે થોડાક આંકુના પડખે, એક કેરામાં તો એ ઝાડનો સાયો ઓથ આવતો હતો ને એના હિસાબે રહી ગયા છે. બાકી તો બધું હાવ પથારી કરી નાખી છે, ભોંય અડાડી દીધું છે. કારણ કે આ કટરમાં હવે આવે એવું નથી. જો તમે આ થોડાક ઊભા છે, જો આ શેઢે પાળે થોડાક. હવે આ તમે જો અમારી આ છાપરું છે ને એ ઉડાડી નાખ્યું હતું હાવ. બપોર પછીના રિપેર કરતા હતા, અત્યારે રિપેર થઈ રહ્યું છે. મિત્રો જુઓ તમે, આ બંદરથી જોઈ લો, બધું હરખું કરી નાખ્યું છે, ઉડાડી નાખ્યું હતું બધું કરી નાખ્યું છે હવળું. બીજું જુઓ તમે, અહીંયા આ બધું ઉડાડી નાખ્યું હતું, જૂનો ઓઘો હતો. આ અમારે પાલાનો ઢગલો છે, એ અમે ઢગલો ઢાંક્યો હતો. કેટલો ઢાંક્યો હતો, કાર્પેટ 60 ફૂટનું છે, એ ફરતું વીંટું હતું, દોરડા બાંધ્યા હતા, તોય બધું કાઢી નાખ્યું, ઉડાડી નાખ્યું બધું. અને પડખે જો તમે ખારિયાનો ઢગલો છે, એને ઢાંક્યું હતું, પણ એ થોડોક રહી ગયો છે, એટલે વાંધો નથી આવ્યો. હવે જે કુદરતની મહેરબાની હશે એવું થઈ ગયું. જો આ બધું ઉડાડીને નાખી દીધું હતું, જોઈ લો તમે. નુકસાન તો ઘણું બધું થયું છે ખેડૂને, પણ કહેવાનું કોને, કાંઈ કહેવાય નહીં. જય ભગવાન. કારણ કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ હોપ સાથે કરજો મિત્રો. કારણ કે અમારા ખેડૂને આ બધું નુકસાન એવડું બધું છે ને કે કાંઈ કીધા જેવું નથી. આ ઝાર ઊંચો હાથ કરો તો દેખાય એવી નહોતી. અત્યારે તમે જો હમા શેઠે કૂતરું હાલ્યું જાય ને તોય દેખાય છે. એટલે કાંઈ કહેવાનું નહીં મિત્રો. કુદરત ક્યારે આપે ને ક્યારે લઈ લે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો મિત્રો. જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ.